ધર્મલોક ચેનલમાં આપ સર્વે ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું રાશિચક્રની સૌથી પહેલી, સૌથી તેજસ્વી અને સાક્ષાત અગ્નિનું સ્વરૂપ ગણાતી મેષ રાશિ વિશે। મેષ રાશિના જાતકો માટે આજનો આ વિડિયો કોઈ સામાન્ય માહિતી નથી, પણ તમારા જીવનના બંધ દરવાજા ખોલવાની એક ચાવી છે। શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે લોઢાના ચણા ચાવો એટલી મહેનત કરો છો, લોહીનું પાણી કરી નાખો છો, છતાં પણ જે સફળતાના તમે હકદાર છો એ તમારાથી 2 ડગલા દૂર રહી જાય છે? શું તમને એવું લાગે છે કે તમારી ઉદારતાનો લોકો ખોટો ફાયદો ઉઠાવી જાય છે અને જ્યારે તમારે જરૂર હોય ત્યારે આખી દુનિયા મોઢું ફેરવી લે છે? જો હા, તો આ વિડિયોના દરેક શબ્દને ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે હું તમને તમારી કુંડળીના એવા ગૂઢ રહસ્યો જણાવીશ જે કદાચ અત્યાર સુધી કોઈએ રજૂ નથી કર્યા। મેષ રાશિ એટલે મંગળનો પ્રભાવ અને મંગળ એટલે સેનાપતિ। જેમ સેનાપતિ ક્યારેય યુદ્ધના મેદાનમાં પીછેહઠ નથી કરતો, એમ મેષ રાશિના લોકો પણ મુસીબતો સામે છાતી ઠોકીને ઊભા રહે છે। તમારામાં એક એવી અનોખી ઉર્જા છે કે તમે શૂન્યમાંથી સર્જન કરી શકો છો, પણ તમારી સૌથી મોટી નબળાઈ તમારો આકરો સ્વભાવ અને ઉતાવળ છે। ગામડાની ભાષામાં કહીએ તો તમે દૂધપાક રાંધવા બેસો ત્યારે એટલા ઉતાવળા થાઓ છો કે દૂધ ઉકળે એ પહેલાં જ ખાંડ નાખી દો છો। જ્યોતિષીય દ્રષ્ટિએ જોઈએ તો તમારા બીજા ભાવમાં શુક્રની રાશિ વૃષભ આવે છે। આનો અર્થ એ થયો કે તમારી પાસે લક્ષ્મી તો અઢળક આવશે, પણ એ લક્ષ્મી ત્યારે જ ટકશે જ્યારે તમે તમારી જીભ પર કાબૂ રાખશો। તમારી વાણીમાં એટલી તાકાત છે કે તમે ધાર્યું હોય તો પથ્થરને પણ ઓગાળી શકો, પણ જો ગુસ્સામાં કંઈક બોલી ગયા તો વર્ષોના સંબંધો 1 સેકન્ડમાં રાખ થઈ શકે છે। તમારા જીવનનું એક મોટું રહસ્ય એ છે કે તમારા ભાગ્યના દરવાજા હંમેશા સંઘર્ષ પછી જ ખુલે છે। તમારી કુંડળીમાં જ્યારે ગ્રહોની દશા બદલાય છે ત્યારે તમને એવું લાગે છે કે બધું છૂટી રહ્યું છે, પણ હકીકતમાં કુદરત તમને કંઈક નવું અને મોટું આપવા માટે તૈયાર કરી રહી હોય છે। ત્રીજા ભાવમાં મિથુન રાશિ અને બુધનો પ્રભાવ હોવાથી તમે વાતોના વડા કરવામાં અને સામેવાળી વ્યક્તિને મનાવવામાં એક્સપર્ટ હોવ છો, પણ યાદ રાખજો, તમારી આ આવડતનો ઉપયોગ જો તમે લોકોના ભલા માટે કરશો તો જ બુધ તમને વેપારમાં પ્રગતિ આપશે। મેષ રાશિના લોકો ઘણીવાર એવું વિચારે છે કે હું એકલો જ બધું કરી લઈશ, પણ જ્યોતિષ કહે છે કે તમારે ટીમ સાથે ચાલવું પડશે। તમારા ઘરની આસપાસ જો કોઈ પુરાણું મંદિર હોય કે વડનું ઝાડ હોય તો ત્યાં જઈને બેસવાથી તમને જે માનસિક શાંતિ મળશે એ કોઈ મનોચિકિત્સક નહીં આપી શકે। ચોથો ભાવ એટલે સુખ અને માતાનો ભાવ, જ્યાં કર્ક રાશિ અને ચંદ્રનો વાસ છે। મેષ રાશિના લોકો ભલે બહારથી નાળિયેર જેવા કઠણ દેખાય, પણ અંદરથી તેઓ માખણ જેવા મુલાયમ હોય છે। ખાસ કરીને પોતાની માતા માટે તેઓ ગમે તે ભોગ આપવા તૈયાર હોય છે। જો તમારી માતા ખુશ હશે તો દુનિયાનો કોઈ ગ્રહ તમારું અહિત નહીં કરી શકે। પણ સાવધાન, તમારા છઠ્ઠા ભાવમાં કન્યા રાશિ છે, જેનો અર્થ એ છે કે તમારા ગુપ્ત શત્રુઓ બહુ હશે। આ એવા લોકો હશે જે તમારી સામે મીઠી મીઠી વાતો કરશે, પણ પીઠ પાછળ ખંજર ભોંકવાની તૈયારીમાં હશે। તમારે ખાસ કરીને લોન કે કરજ લેતી વખતે સાવચેતી રાખવી જોઈએ, કારણ કે મેષ રાશિના જાતકો એકવાર દેવામાં ફસાય તો તેમાંથી નીકળતા તેમને નાકે દમ આવી જાય છે। જ્યારે આપણે તમારા કાર્યક્ષેત્ર કે કરિયરની વાત કરીએ ત્યારે 10મા ભાવમાં મકર રાશિ અને શનિદેવ બિરાજમાન છે। શનિ એટલે ધીરજ અને ન્યાયના દેવતા। મેષ રાશિના લોકોને કરિયરમાં શરૂઆતના વર્ષોમાં બહુ ઠોકરો ખાવી પડે છે। ક્યારેક નોકરી છૂટી જાય, ક્યારેક ધંધામાં ખોટ જાય, પણ યાદ રાખજો કે આ શનિદેવ તમારી પરીક્ષા લઈ રહ્યા છે। જે દિવસે તમે શિસ્ત અને પ્રમાણિકતા શીખી ગયા એ દિવસે શનિદેવ તમને એવા શિખર પર બેસાડશે કે આખી દુનિયા જોતી રહી જશે। તમે લોકો માટે ગમે તેટલું કરો પણ તમને યશ નથી મળતો, એનું કારણ પણ આ શનિ જ છે। શનિ કહે છે કે તારે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનું છે। તારું ફળ હું અનામત રાખીશ અને યોગ્ય સમયે વ્યાજ સાથે પાછું આપીશ। તમારા જીવનમાં 11મો ભાવ કુંભ રાશિનો છે, જે ઈચ્છા પૂર્તિનો ભાવ છે। મેષ રાશિના જાતકોના સપના બહુ મોટા હોય છે। તેમને નાની ગાડી કે નાનું ઘર નથી જોઈતું, તેમને તો આકાશ આંબવું હોય છે। અને આશ્ચર્યની વાત એ છે કે મોડી પણ તમારી દરેક ઈચ્છા પૂરી થાય જ છે। 12મો ભાવ મીન રાશિનો છે,
જે સૂચવે છે કે તમે ધાર્મિક કાર્યોમાં અને દાન પુણ્યમાં ખૂબ પૈસા ખર્ચો છો. ક્યારેક અચાનક એવો ખર્ચ આવી પડે કે તમારું બજેટ ખોરવાઈ જાય, પણ કુદરત ગમે ત્યાંથી રસ્તો કરી દે છે. આ રાશિના લોકોએ મેડિટેશન કે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે, કારણ કે તમારું મગજ હંમેશા ઘોડાની જેમ દોડતું હોય છે. જો મનને શાંત નહીં રાખો તો હાઈ બ્લડ પ્રેશર કે માથાના દુખાવાની તકલીફ થઈ શકે છે. હવે વાત કરીએ એ અચૂક ઉપાયોની જે મેષ રાશિના જાતકોનું નસીબ ચમકાવી શકે છે. સૌથી પહેલો અને મુખ્ય ઉપાય એ છે કે તમારે દર મંગળવારે લાલ ગાયને ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ. મંગળ એ તમારો સ્વામી છે અને લાલ રંગ એની શક્તિ છે. બીજો ઉપાય, દરરોજ સવારે પક્ષીઓને ચણ નાખવાનું રાખો, જેનાથી તમારા છઠ્ઠા ભાવના દોષ દૂર થશે અને શત્રુઓ શાંત થશે. જો શક્ય હોય તો તમારા ગજવામાં હંમેશા એક નાનો તાંબાનો સિક્કો કે ટુકડો રાખો. તાંબુ એ મંગળની ધાતુ છે, જે તમારી આસપાસ એક સુરક્ષા કવચ બનાવશે. હનુમાનજીની ભક્તિ તમારા માટે રામબાણ ઇલાજ છે. દર શનિવારે સુંદરકાંડના પાઠ કરવાથી શનિ અને મંગળ બંને શાંત રહે છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. મેષ રાશિના વહાલા ભાઈઓ અને બહેનો, તમારી અંદર જે સિંહ સૂતો છે ને, એને જગાડવાનો હવે સમય આવી ગયો છે. યાદ રાખજો કે કાચને કોઈ નથી પૂછતું, પણ જ્યારે એ હીરો બને છે ત્યારે આખી દુનિયા એને નિહાળે છે. તમારી મહેનત પર જબરદસ્ત વિશ્વાસ રાખજો અને ક્યારેય અડધે રસ્તેથી હથિયાર નીચે ન મૂકતા. જો તમને આ વિડીયોમાં કહેલી વાતો તમારા જીવન સાથે મળતી આવતી હોય તો કોમેન્ટમાં પૂરા ભાવથી જય હનુમાન જરૂર લખજો, કારણ કે તમારી એક કોમેન્ટ અમને તમારા માટે આવું જ અદ્ભુત જ્ઞાન લાવવા માટે પ્રેરણા આપે છે. આ વિડીયોને તમારા ફેમિલી ગ્રુપમાં અને એવા મિત્રોને જરૂર મોકલજો જેમની રાશિ મેષ છે, જેથી કરીને તેમની મૂંઝવણ પણ દૂર થાય અને તમને પણ પુણ્ય મળે. ભાગ્ય તો બધાનું હોય છે સાહેબ, પણ મેષ રાશિવાળા જેવું અનોખું અને શક્તિશાળી નસીબ મેળવવા માટે મંગળદેવની વિશેષ કૃપા જોઈએ. જો તમને અમારી આ રજૂઆત ગમી હોય તો ધર્મલોક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને પેલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવતા વિડીયોમાં આપણે ફરી મળી શકીએ અને તમારા જીવનને વધુ સુખી બનાવી શકીએ. ભગવતી સૌનું કલ્યાણ કરે અને હનુમાનજી તમારા દરેક સંકટો હરે તેવી પ્રાર્થના સાથે વિરામ લઉં છું.